ખેડાના મહેમદાવાદ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ વિજેતા જાહેર કરાયા. ભાજપે ભગવતભાઈ પટેલને ચેરમેન માટે મેન્ડેટ આપ્યું. વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને મેન્ડેટ આપવામાં આવ્યું છે. ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા. મહેમદાવાદ એપીએમસીમાં 18 સભ્યો ઉપસ્થિતિમાં યોજાઈ હતી ચૂંટણી પ્રક્રિયા. મહેમદાવાદ ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની આ ચૂંટણીમાં 18 સભ્યોની વચ્ચે આજે બિનહરીફ વરણી ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે જે આદેશ કર્યો, નિર્ણય કર્યો એ મુજબ ભગવતભાઈ પટેલ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની આજે સર્વાનુમતે નિયુક્તિ થઈ છે. સહકાર છે સમૃદ્ધિ અંતર્ગત ફરી એકવાર 2.5 વર્ષની મુદત બાદ આ બંને કાર્યકર્તાઓને જવાબદારી મળી છે. બંને શુભેચ્છા આપીએ છીએ અને સાથે મળીને ખેડૂત ખેતી સમૃદ્ધ થાય એવી લાગણી પણ આજના દિવસે દર્શાવીએ છીએ. મહેમદાવાદ એપીએમસીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત 18 સભ્યોની વચ્ચે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબે ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની પસંદગી કરેલી છે. સર્વ સભ્યોએ બિનહરીફ રીતે એમને સમર્થન આપી અને આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી વેપારીલક્ષી કામ એપીએમસી વધુમાં વધુ કરે, જેમાં સરકાર અને સંગઠન જોડાય. અમારા ધારાસભ્ય, જિલ્લાના સૌ હોદ્દેદારો એનો આમાં બિનહરીફ કરવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે.